હવે જોઈએ સમાચાર વિગતવાર તો વડોદરાના આંગણે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ મહોત્સવમાં વિશ્વના 18 દેશો તેમજ દેશના 11 રાજ્યોના પતંગબાજોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે। ગુજરાત પ્રવાસન વિભાગ અને વડોદરા મહાનગરપાલિકાના સંયુક્ત આયોજન હેઠળ નવલખી મેદાન ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો। વિદેશી પતંગબાજોએ રંગબેરંગી પતંગો આકાશમાં ઉડાવી તહેવારની આનંદમય ઉજવણી કરી। શહેરમાં આયોજિત આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા। કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, સાંસદ હેમાંગ જોશી, મેયર તેમજ પાલિકા કમિશનર અરુણ મહેશ બાબુ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। અમદાવાદ અને રાજકોટ બાદ આજે વડોદરામાં યોજાયેલા મહોત્સવે ખાસ આકર્ષણ જગાવ્યું। વિશ્વના વિવિધ દેશોમાંથી આવેલા પતંગબાજોએ પતંગ ચગાવવાનો પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો। નવલખી મેદાન ખાતે મોટી સંખ્યામાં પતંગ રસિયાઓ કાઇટ ફેસ્ટિવલની મજા માણવા માટે પહોંચ્યા હતા। વડોદરામાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અલગ અલગ દેશમાંથી અને રાજ્યોમાંથી પતંગબાજો ભાગ લેવા માટે પહોંચ્યા છે। આયોજન ગુજરાત પ્રવાસન વિભાગ અને વડોદરા મહાનગરપાલિકાના સંયુક્ત આયોજન હેઠળ કરવામાં આવ્યું છે। પતંગબાજોએ રંગબેરંગી પતંગ ઉડાવીને તહેવારની ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી। મોટી સંખ્યામાં પતંગ રસિયાઓ આ કાઇટ ફેસ્ટિવલની મજા માણી હતી। તો વડોદરામાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે। આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નાગરિકો ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે અને અલગ અલગ દેશો અને રાજ્યોમાંથી પતંગબાજો પરફોર્મ કરવા માટે પહોંચ્યા છે। વધુ માહિતી માટે વડોદરાથી અમારા સંવાદદાતા તુષાર પટેલ લાઈવ જોડાઈ ગયા છે। તુષાર, જે રીતે વડોદરામાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી થઈ રહી છે, આયોજન થઈ રહ્યું છે, ત્યારે આજે કાર્યક્રમ છે એ કેટલા દિવસ સુધી ચાલવાનો છે? કેટલા દિવસ સુધી શહેરના લોકોને આ પતંગ કાઇટ ફેસ્ટિવલ છે એ માણવા મળશે? ચોક્કસથી પ્રિયલ, વડોદરાની અંદર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત થઈ છે। સમગ્ર રાજ્યમાં જે રીતે પતંગ મહોત્સવની શરૂઆત થઈ હતી, ત્યારબાદ આજે વડોદરામાં પણ છે। કેમેરામેન વિશાલ આપણે દ્રશ્ય બતાવે, આકાશની અંદર વિદેશી પતંગબાજોના જે પતંગો છે એ અત્યારે રંગબેરંગી પતંગો હવામાં છે અને ખાસ કરીને અહીંયા વડોદરામાં જે આજે આયોજન થયું છે નવલખી મેદાન ખાતે છે અને નવલખી મેદાનની અંદર ખૂબ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો સાથે વિદેશથી આવેલા પતંગબાજો પણ છે। આપણી સાથે શહેરના પ્રથમ નાગરિક એવા મેયર પિંકીબેન છે, તેમની સાથે વાત કરીશું। પિંકીબેન, વડોદરાના નવલખીના મેદાનમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ થઈ રહ્યો છે, કેટલા ખુશ છો ને શું પ્રતિક્રિયા આપશો? કેમ કે દર વર્ષે પતંગ મહોત્સવ એ આકર્ષણનું કેન્દ્ર હોય છે। ચોક્કસ, વડોદરા શહેર કલા અને સંસ્કૃતિની સંસ્કારી નગરી તરીકેની જેની ઓળખ હોય, સ્વાભાવિક રીતે જ કોઈ પણ પર્વ, કોઈ પણ મહોત્સવ અને આ તો પાછું આંતરરાષ્ટ્રીય મહોત્સવ ત્યારે ચોકથી તો હોય જ। આપણે સૌ જાણીએ છીએ તેમ આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જ્યારથી પદભાર સંભાળ્યો છે ત્યારથી આપણને સૌને આપણા સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ સાથે સીધા જોડાની અનેક તકો આપી છે। સાથે સાથે સમગ્ર વિશ્વના દેશો એકમેક સાથે હળી મળી અને પોતાની સંસ્કૃતિનું આદાન પ્રદાન કરી શકે તેવા પણ અનેકવિધ આયોજનો આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા કરવામાં આવ્યા છે। તેમાંનું જ એક ઉત્તમ અનુપમ આયોજન એટલે કે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ। પછી તે ભારતીય પૌરાણિક ધાર્મિક સંસ્કૃતિ હોય, પર્વો હોય, મહોત્સવ હોય કે પછી ભારતનો આરોગ્યપદ આહાર એટલે કે મિલેટ્સ, ત્યારે મિલેટ્સ મહોત્સવ, આવા આયોજનો થકી સમગ્ર વિશ્વમાં ભારતને એક અલગ ઓળખ પ્રાપ્ત કરાઈ છે। ત્યારે છેલ્લા 11 વર્ષથી વડોદરા શહેરમાં આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, ત્યારે 12મું વર્ષ। ત્યારે આજના આ પતંગ મહોત્સવ નિમિત્તે હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આવતીકાલ અને પરમ દિવસ મકર સંક્રાંતિના તહેવારો નિમિત્તે પણ હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। પ્રિય આ હતા શહેરના પ્રથમ નાગરિક મેયર। હું ફરીથી કેમેરામેન આપણે દ્રશ્ય બતાવશે। અહીંયા અનેક લોકો આ પતંગ મહોત્સવમાં સામેલ થયા છે। ખાસ કરીને ગુજરાતની અંદર આ મહોત્સવની મહત્વતા છે, ત્યારે કેટલાક મહારાષ્ટ્રથી પણ મિત્રો આવ્યા છે। આપણી સાથે એક પતંગ રસિયા છે। આપ कहाँ से आए हैं और आज ये पार्टिसिपेशन हुए हैं, क्या कहेंगे काइट फेस्टिवल को लेके? काइट फेस्टिवल के लिए खास पूना से आए हैं।
बड़ा नाम सुना है बड़ौदा के पूना ये काइट फेस्टिवल के बारे में। तो खास हम 4 दोस्त आए यहाँ पूना से और ये पूरा आयोजन वगैरह बहुत बढ़िया लगा और काफी दूसरे दूसरे राज्य और देश से लोग आए हुए हैं और सब देख के बहुत अच्छा लगा। થેન્ક યુ વેરી મચ। ચોક્કસથી અહીંયા નૃત્ય સાથે પણ આ પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે। નેપાળથી આવેલા જે વડીલ આપ જોઈ રહ્યા છો તે અત્યારે આ આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલની અંદર પ્રિયલ ઉત્સાહ સાથે જોડાયા છે। મહત્વની વાત છે કે ખૂબ મોટી સંખ્યામાં લોકો પણ જ્યારે અહીંયા જોડાતા હોય છે ત્યારે આ ઉત્તરાયણ પૂર્વેની દિવસે આ નવલખી મેદાનની અંદર અત્યારે આ પતંગ મહોત્સવનો માહોલ જામ્યો છે। જે પ્રિયલ જે રીતે જે ઉત્સવ છે અત્યારે ઉજવાઈ રહ્યો છે કાઇટ ફેસ્ટિવલનો તે લઈને વાત કરવામાં આવે તો ઘણા દેશોમાંથી પણ લોકો કાઇટ ફેસ્ટિવલમાં સહભાગી થયા છે ને દેશના અનેક ભાગોમાંથી પણ લોકો આવે છે ત્યારે વિદેશમાંથી કેટલા દેશોમાંથી લોકો વિદેશીઓ જોવા મળી રહ્યા છે અને ક્યાં રાજ્યોમાંથી પણ વડોદરા કાઇટ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે સહભાગી થયા છે। જે રીતે વડોદરાની જો વાત કરીએ તો વડોદરામાં જેટલા લોકો અહીંયા જોડાયેલા છે તેમાં ખાસ કરીને અલગ અલગ દેશોમાંથી લોકો અહીંયા આવેલા છે। સિક્કિમ, રાજસ્થાન, તમિલનાડુ 11 રાજ્યો છે ઉપરાંત વિદેશના લગભગ 17 જેટલા દેશોમાંથી અહીંયા જે પતંગબાજો છે પતંગબાજો પોતાનું કરતબ બતાવી રહ્યા છે। મહત્વની વાત છે કે ગઈકાલે અમદાવાદ ખાતે પણ આ રીતે આયોજન કરવામાં આવ્યું હતું તેમાં પ્રધાન સેવક નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ રાજકોટ પર થયું ને હવે વડોદરામાં આ પ્રકારનું આયોજન છે। દર વર્ષે વડોદરાની પાસે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ આ પ્રકારનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ પતંગ મહોત્સવ હવે ક્યાંક ને ક્યાંક દેશની એક ઓળખ બની ગયો છે કેમ કે આંતરરાષ્ટ્રીય સ્તરે આ પ્રકારના આયોજન થતા હોય અને અહીંયા વિદેશી પતંગબાજો જ્યારે ભારતમાં આવીને પતંગ ઉડાવતા હોય છે ત્યારે તેનો જે ઉત્સાહ છે એ ઉત્સાહ અલગ જોવા મળતો હોય છે। અહીંયા અનેક લોકો એવા છે કે જે લોકો પતંગ બાજવા માટે સ્પેશિયલ વડોદરા આવે છે। આ ઉપરાંત દેશના અલગ અલગ રાજ્યોમાં પણ આ પ્રકારના જે આયોજનો થતા હોય છે તેમાં પણ મોટી સંખ્યાની અંદર લોકો જોડાતા હોય છે। આપ જોઈ શકો દર્શકો પણ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા નવલખી મેદાન પાસે આવેલા છે। આ નવલખી મેદાન જે છે નવલખી મેદાનની અંદર ખાસ કરીને પતંગ ઉડાવનારા જે પતંગબાજો છે તેને તો જુએ છે પરંતુ વડોદરાની જનતા જે છે એ આ કાર્યક્રમમાં સંમેલિત થઈને લોકોનો અને ખાસ કરીને પતંગબાજોનો જે ઉત્સાહ છે એ ઉત્સાહ વધારવાનું પણ કામ કરતું હોય છે। ત્યારે અનેક લોકો આ કાર્યક્રમમાં જોડાતા હોય છે। એક મહિલા આપણી સાથે છે જેની સાથે વાત કરીશું। મેમ क्या कहेंगे पार्टिसिपेट થયા છો અહીંયા ઉત્સાહ છે કેવો છે જોવા માટે આવ્યા છો? हम हर साल आते हैं, बहुत अच्छा लगता है। उल्टा हमारी डॉटर भी मैं उल्टा उसको भी डिजाइन वाली ड्रेस पहना के आते हैं। आप कहाँ से है? हम बड़ौदा से ही है। આટલી મોટી સંખ્યામાં વિદેશી પતંગબાજો અહીંયા આવેલા છે તેમના કરતબો જોઈને કેટલા ખુશ છો? बहुत बहुत अच्छा लगता है। हर साल બહુ આનંદ મનાય છે, બહુ ખુશ છે। હા બહુ જોરદાર। પછી પ્રિયલ આ તમામ લોકો જે છે આ પતંગ મહોત્સવની અંદર સહભાગી થયા છે। કોઈ પતંગ ઉડાવી રહ્યું છે તો જે પતંગો ચકી રહી છે આકાશમાં તેને જોઈને ઉત્સાહમાં માણી રહ્યા છે પરંતુ ઉત્તરાયણને હવે માત્ર એક દિવસનો વાર છે ત્યારે વડોદરામાં આ પ્રકારનું જે આયોજન છે આયોજનને લઈને શહેરના નાગરિકોનો ઉત્સાહ ચરમસીમાએ છે। અલબત્ત પાલિકાના મ્યુનિસિપલ કમિશનર સહિત શહેરના શ્રેષ્ઠીઓ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને ખાસ કરીને ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ સાથે સાંસદ હેમાંગ જોશી, પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સહિત અનેક મહાનુભાવો પણ આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે। ત્યારે વડોદરાનો આ જે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ છે એ કદાચ આવનારા વર્ષો આવનારા દિવસો માટે લોકો માટે સંભાળવું બને એમ લાગી રહ્યું છે। જે પ્રિય જી તુષાર, આ વર્ષે પતંગ રસિયાઓએ કયા પ્રકારની થીમ આધારિત પતંગો પસંદ કરી છે? કેવા પ્રકારની પતંગો પસંદ કરી છે? પતંગ રસિયાનો ઉત્સાહ શું છે? કેવો ઉત્સાહ પતંગ રસિયા તરફથી મળી રહ્યો છે? આપણો અવાજ મારા સુધી પહોંચી નથી રહ્યો પ્રિયલ। આ વર્ષે વડોદરા વાસીઓ કેવા પ્રકારની થીમ આધારિત પતંગો પસંદ કરી રહ્યા છે? કેવા પ્રકારની પતંગો છે? ડિઝાઇનને લઈને પછી કલરને લઈને કેવા પ્રકારની પતંગો અત્યારે દેખાઈ રહી છે અને વધારે કે લોકોમાં ઉત્સાહ કેવો છે ખાસ કરીને જે પતંગમાં ભાગ લેનાર પતંગ રસિયાઓ અને જોનાર વ્યક્તિઓમાં પણ ઉત્સાહ કેવો છે? તુષાર, આપને મારો અવાજ આવે છે?
આપણો અવાજ મારા સુધી નથી પહોંચી રહ્યો પ્રિયલ. જી તુષાર, પતંગ રસિયાઓમાં કેવો ઉત્સાહ છે, કેવો આનંદનો માહોલ છે? તકનીકી કારણોસર અમારા સંવાદદાતા સાથે સંપર્ક નથી થઈ શક્યો. પહેલા તો કરવામાં નતું આવવાનું, ત્યારબાદ સાંસદે ગુજરાત ટુરિઝમ વિભાગને પત્ર લખ્યો હતો અને પત્ર લખ્યા બાદ હવે જ્યારે આયોજન થયું છે ત્યારે આયોજનમાં કોઈ પણ પ્રકારની કચાશ ન રહે તેવા પણ પ્રયાસો કરવામાં આવ્યા છે. ખાસ કરીને વડોદરાના ઉત્તરાયણની વાત કરીએ તો વડોદરા શહેરમાં આજે જે પતંગો વેચાઈ રહ્યા છે એમાં ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ ખૂબ મહત્વનો રહ્યો છે, કેમ કે દર વર્ષે દેશમાં બનતી જે ઘટનાઓ છે ઘટનાઓને નજરમાં રાખીને વડોદરા શહેરના પતંગ રસિયાઓ એવી પતંગો બનાવીને આકાશમાં ઉડાવતા પણ હોય છે. અને આ વખતે ઓપરેશન સિંદૂર જે થયું હતું તેને લઈને પણ કર્નલ સોફિયાના ફોટો સાથેની પતંગોની માંગ વડોદરામાં વધી છે. ત્યારે વડોદરા પતંગ બજારની અંદર પણ એક તેજી છે. અલબત્ત ચોમાસાનું ઋતુ ખૂબ લાંબી હોવાને કારણે જે પતંગો બનવાની હતી એ પતંગો પૂરતી માત્રામાં ન બનતા ક્યાંક ને ક્યાંક પતંગનો જે ભાવ છે એ ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. લગભગ 20 થી 30% જેટલો ભાવ વધારો આ વખતે જોવા મળી રહ્યો છે. પરંતુ ઉત્સાહ સાથે ઉત્સવ ઉજવવા કહેવાયેલા વડોદરા વાસીઓ દ્વારા ગમે એટલી મોંઘવારી હશે પરંતુ જે ઉત્સવ છે ઉત્સવ પણ ઉજવવામાં આવશે. પ્રિય, વડોદરાની ઉત્તરાયણની જો વાત કરીએ તો એ ઉત્તરાયણનું મહત્વ એટલા માટે પણ છે કે વર્ષના પહેલા તહેવારની અંદર 3 પ્રકારના તહેવારો વડોદરા વાસીઓ ઉજવતા હોય છે. મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણને લઈને ઉત્તરાયણ તો ઉજવવામાં જ આવે છે પરંતુ મોડી સાંજે ટેરેસ ઉપર કે ધાબા ઉપર ગરબા પણ ગાવામાં આવે છે. એટલે નવરાત્રીનું સેલિબ્રેશન થાય છે અને રાત્રે 9 વાગ્યા બાદ આકાશની અંદર ખૂબ મોટા પ્રમાણમાં આતશબાજી કરીને દિવાળી પણ ઉજવવામાં આવે છે. તેવું ચોક્કસથી કહી શકાય કે વર્ષની શરૂઆતમાં જ મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે ઉત્તરાયણની સાથે સાથે દિવાળી અને નવરાત્રીનો પણ તહેવાર ઉજવવામાં આવે છે. આપ દ્રશ્યમાં જે જુઓ છો આ તમામ જે ડોમ છે આ ડોમ વિવિધ દેશોના પ્રતિનિધિઓ માટે બનાવવામાં આવેલા છે. અહીંયા જે પણ પતંગબાજો ભાગ લીધો છે તેઓની હોલ્ડ માટેની વ્યવસ્થા છે. તેઓને જો વિરામ લેવો હોય તો આ જગ્યાએ વિરામ લઈ શકે તે માટેનું આયોજન છે. આ જે પતંગબાજો છે એ પતંગબાજો પણ પોતાની પતંગ તૈયાર કરીને આવતા હોય છે. જી તુષાર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.